કઈ જય માતાજી, ગુડ મોર્નિંગ. હાલો હું નોકરી છે. હવે આવી સીધું ફોન જુઓ. મમ્મી ચા બનાવો. પપ્પા યાદ તો ચા તો ગરમ બનાવી પાક ઘેર નાસ્તામાં. મમ્મી ગુડ મોર્નિંગ. ગાઈઝ અમે બે જણા અને આગળ ક્રિશ્ચિયન મોલ 3 જણા અમે એકલા પાલુદર જઈ ગયા છીએ. મમ્મી સુજલના પપ્પા બાઈક ઉપર ગયા પાલુદર. ગાઈઝ ક્રિશ્ચિયન આવી ગયો પેલો રહ્યો દોલ જે લે. હા ચીવ ગયા શાંતિ બસ યાર. હા એટલે હા યાડો શાંતિથી. ડેરી નહીં ચાલતી એટલે અમને જીરો કરાય. ચાલે લે એટલું તો અમે બે પગે પહોંચી ગયા સદીવાના મંદિરે. જય સદી. ગાઈઝ પાલનું બોર્ડ તમે જોઈ શકો છો. અમારી મંદિર થોડા જ દૂર છે. હવે પહોંચી જશું મંદિરે. અમે આવી ગયા ગાઈઝ. દર્શન કરી આવી મંદિરમાં બધા શોટ લેવા દેતા નહીં યાર. થોડુંક શોટ મળ્યું હોય કોઈ બેઠા યાર. કઈ કઈ પહેલા બેહીએ પછી જઈએ. ભાઈ એટલા જ બોલે પકોડી ખાવાની. પકોડી ગાઈસ. હા હાલે ગાઈસ મારા ભાઈની ફરમાઈશ ઉપર હું 30 રૂપિયાની પકોડી ખવડાવું અને 30 રૂપિયાની બસ નહીં લે પૈસા કરું 30 રૂપિયા ખવડાવું એ કરો કે તમે એવા તો ખવડાવવા જેવું જ નહીં. જોશું હવે સિટી બસ આવે અલે પાછી ગાડી કોશિશ ના કરે. આયો સોયલે બેઠો ગાય જેટલા અમને સોયલે આયા ભાઈ. આ ઉઠું જેવું કરાવે લે કજી ભાવ કજી હા. આમ તો આવી ગયા પણ હવે જતા કાઢું પડે. કાઢું પડે. બપોર થઈ જવા લીધે મોજું નકા હવાર આવી ગઈ લે બસ. પાપડી તેલમાં તળી એમાં સંજુભાઈ ને મળી એમાં તમારી શું બળી. વાહ 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 ના બટર બીજો જ લે પણ ચલો રે દુકાને. ગાઈસ આ બસ કોની તમને ખબર સંજુબાની બસ માય નહીં લે મારે તો હારું હજી તમને હકીકત ખબર નથી. સંજુબા ભાઈ નોટ પૈસા પડે છે. અલે હારું જતું તો પૈસા પડે આવતું શી વાત કરી લે તું. ગાઈસ અમે સિટી બસ લે અમાર આવી ગઈ બસ પર બિહારી રાખ્યો. આપણો કંડક્ટર આપણો ભાઈબંધ જ હતો. તો પૈસા નહીં લીધા. હા તો ભાઈબંધ પછી કેમ ઉઠેથી કેક લાવ ટિકિટ અને આપણે તો ક્યાં વાળા આવ્યા ને ટિકિટ લાવ ભાઈ તું એટલે આવી ગયા સીધા સીધા. ગાઈસ જે પહોંચી જઈએ આપણે આપણે બે બાંકા તો ગેમ જ રમીએ. પ્રો પ્લેયર બે આજે હમણાં ગયા આયા. હાય ગાઈસ આજ કોણ કહેવાય હાય જો હાલી લમણવાની અલા હું જીગા આ ભાઈ કોની પેન લી તું ए किसकी पहले तू आरसीबी आरसीबी आरसीबी
CSK guys, CSK. सीएसके गोठिया का के सो जाओ गाइस હા, RCB વાળે like કરો, RCB વાળે આની like કાયદેસર કરો. CSK સે વિરોધ કરો અને ભમામ આવશે. મને કહી દો ગાઈસ, જે પગલેથી આવી એ પગલેથી પાછી વળીને નકો. એ નકા. પગલું આગળ જશે ગાઈસ અને સમજાઈ દો નકો હું પાડી નાખે સીએસકે આ RCB બાર એક ટ્રોફીમાં ચગી પડી હ. ત્રણ હવે trophy, પાંચ ત્રણ ટ્રોફી trophy તો guys. એમ કશું બોલતા નહીં. બે ટ્રોફી કો ગદ્દારી કરી લીધી હતી એવી વાત મળી એવું કા બેન બે કીધું? વર્ષ બેન આ કીધું ગરીબોને ટ્રોફી આલવા માટે શ્રેષ્ઠ આ ના બહુ બોલો સમજાય નકર આટલે મેચ નાખવામાં આવશે નહીં એ બોલતી ના ભાગવાન થઈ જાઓ વિરોધ તો થઈ ગયો આપણે બેના વચ્ચે. સીએસકે વિશે કોઈ બોલતી ના એમ કે લે આ તો હા કશો વાંધો નહીં 28 તારીખે ખબર પડી જાય ગાઈસ, જોઈ લેજો ખાલી. કોની કોની મેચ ગાઈસ પહેલી આરસીબી ની હો પોમાં પરીક્ષા ચાલુ થાય એટલે જોવા નહીં આવે મેચ તો જોવાની જ છો ગમે તે થાય કાયદેસર એમ. માહોલ ગરમ કરવાનો આરસીબી નો હા ખાલી CSK નો પેલો હેલિકોપ્ટર શોટ જોવા માટે જ ખાલી અમુક પબ્લિક વિદેશથી અલે આ વચ્ચેથી ગિલ્લી ઉડી જરા આ દેખી અલ્યા. CSK વાળા વિરાટ કોહલી ઓમ કહેશે, પેલો ખાલી ઓમ કહેશે ને એ એટલે ઘરે- અચ્છા ગિલ્લી દેખે એ વચ્ચેથી જતો રહ્યો ખબર નહીં પડે ના ગોટા હા, એ તો ખાલી સ્ટેડિયમમાં પગ મેલે ને તો એના બધા ફેન ઓમ મુલ્લી પડે. હવે પેલો તો આવો તો ખાલી ખાલી હું પગ મૂકું ને, બધે બધા ઉભા થઈ બધા આખું ગ્રાઉન્ડ હા પેલો તો હજુ તો મેદાનમાં આવે ને કેમેરો એના મોઢા આગળ જતો રહે લે. આ તમાર વળી આવો તો ખાલી આવ્યો નહીં પગમાં કેમેરો હોય હા, પગમાં જો કાંઈ પગમાં એવું છે જે પગેથી આવે પગેથી જતા ને કે થાપે ગોઠ્યા ખાતા પછી ગોઠ્યા તો હું ગોટ્યા કઈ ઊંઘી જાઓ મારે એવાનો આ જોઈ ધાબા ઉપરથી કોઈ પેલો ગોઠ્યો આવે ને ગોઠ્યો ગોઠ્યો આવે ને પાણી પલાળી પાપડી ખાઈને ઊંઘી જાઓ પાપડી અને ગઠિયા ખાઈને ઊંઘી જાઓ 2 કિલો 2 કિલો અલે આ પહેલા તો હું કહી લે આજકાલની ચકલીઓ બહુ પોતાના બાપ CSK ની મોઢા ચકલીઓ પર ગઠિયા ખાઈને ઊંઘી જાઓ આ તો હું સમજાવું નકા RCB તો અમારે કાલે પગ ધોતું તું હું કેવું બોલો એટલે હઈ. આ પગ ધોવા CSK હજુ બોલી કે ના બોલી વાહ લે આ Guys, CSK. comment કરજો. આ બોલી. જઈ જાઓ જઈ જાઓ પણ તું બોલી જી ઊંધી બોલી જી તું આ બોલી. તાર સીએસકે બોલવા રે તું હજુ પેટથી બોલી ગાઈસ ગાઈસ આરસીબી પેટથી બોલી નહીં બોલી જીગો આરસીબી પહેલા નહીં RCB અલે આ હા, જેટલા RCB ના હે ને એ અમારે બચ્ચું બરોબર એટલું રાખજો તમે બધા. પણ પગમાં રહો પગમાં એટલે માપમાં બોલે તો હારે હે તમે અમાર આ આ ઉભો થતી જો. ઓય આવી છું મેં, ઓય આવી રવા દો ગઠિયા જો હે તું ગોઠા ખાઈ તો નહીં કે બધો ગોઠા લઈ જાને તું હુઈ જા તો પાપડી ખવડાવ્યો મોકલાવ 2 કિલો હમણાં એ પેલું ગોઠા પાણી ડૂબેડી ને આમ આમ પોઈન્ટ ડુબેલ લઈને 4 ડુબેલ લ્યા બાકી લોકો પબ્લિક બતાવી દે રવિવારની પબ્લિક આ રસ્તા પર કોઈ નહીં હતું. પબ્લિક બહુ ગાઈસ પાવદર જાય મેલડીમાં મંદિર જાય છે અરે અરે આ જીગા છો મારી બતાવી દેવાનું બાર. બતાવી દે કે આજે વાગ તું કાલે વાગ રહે અને વરો પછી વાગ રહે ઉપર જ છે. 2 વર્ષ બેન થઈ ગયું તમે ચૂપ થઈ એ જાઓ કોના માટે બેન દીધું તમારા ગરીબો માટે એ તો હવે બંધ કરાય તો બરાબર હા. આરસીબી ત્રણ હા. ટ્રોફી તમે એક એક કરો પણ ત્રણ ટ્રોફી તાર નહીં હોય પોત લઈ ત્રણ બરાબર પહોંચો હઈ હાલ તઈ જતી હતી બરાબર પહોંચતો આઈ ત્રણ બરાબર પહોંચો એક બરાબર પહોંચો અલે હું કીધું ખબર નહીં પડતી મને કોઈ જે પગેથી આવી બકા એ પગેની શાંતિ સુખ પર ચીમ. જતી રહે અને કા લપડા પડે ને તો તું રડી જી એક જ છક્કા ખાલી અલ્યા વિરાટ કોહલી તો ગ્રાઉન્ડ ની બહાર માર દેયો રહેવા દે ના હોય સાચી કે ઓગળીમ રાખો તમને સીએસ અભળ એક વાત કહું અમદાવાદના સ્ટેડિયમમાં પુલના પરથી બોલ ગાળ્યો તો કોને ગાળ્યો તો RCB વાળાએ, આપણે RCB વાળાએ. આગળ કાંઈ ના કાંઈ ડાયો નહીં ને ખબર પડતી કઈ એટલે જ તો કઈની જોઈ મેક મારો હા તું ના આવી નહીં રાધે આખું પતરું થત કાલ તો ખબર હા મારી યારો જીગા એકન ગાઈજી આટલા આરસીબી અને સીએસકે ની બબાલ બહુ ચાલી રહી છે બોલા ચાલી કોમેન્ટ કમેન્ટ કરો ગાઈસ સીએસકે વાળા માટે હું કહેવા માંગો તમે હા સીએસકે પેન આરસીબી પેન નહીં માટે એવું કે આમાં સીએસકે વર્સિસ આરસીબી માં કોણ જીતાય તમે સપોર્ટ કરો તમે કોને સપોર્ટ કરો એ જોઈ લેજો હા આપણે આરસીબી પણ સપોર્ટ અરે કરજો આજકાલની આરસીબી બચ્ચો અમારે આગળ આવું બધું બોલો એટલે હોવાનું શું કેવું અમારે કહેવા જેવું રાખ્યું નહીં હોવાનું એમ સીએસકે વાળા ગઠિયા ખાઈને ઊંઘી જાઓ આમાં કોઈ કેવું નહીં વધારે ગોઠિયા પાપડી ખાઈને ઊંઘી જાય સાચી વાત
ઊંઘી જ જવાનું મેચમાં જરૂર નહીં જે દાડે મેચ જીત ગાઈસ અને સમજાય તો નકમ મને ભમાઈ નો કે સીએસકે વાળા હજી તમે ગોઠિયા ખાવા વાળા હો યાર હજી તે હરખી રીતે ઉગીએ નહીં ને આવી વાતો કરે ગાઈસ સમજાય લો ને અમારું આયા કેળમાં ગાઈસ ભરાય આ ઓગળી દેખાય છે ને આ ઓગળીમાં સીએસકે વાગણીમાં જીએસકે ઓગળીમાં ઓગળી રાખી ઓગળી નાખી. ખાલી આમાં ફેરવું તો ભમી જાય ગાઈસ હું તો મારો સમજી જા તમે સમજી લો તમને સમજણ પડી જાય શું બોલ્યા શું બોલે માં બોલવું નહીં ટેકનિકલ આર ટેક્ટિકલ બંધ ચાલુ કી કોને કરી મને યાર કઈ ગઈ દાદા બંધ ચાલુ કી ની પણ ગાગો હતા તેરી તો કા કોઈ બારી ઉઠી જતી એક અંદાથી આરસીબી ના ગાઈસ સીએસકે વાળા બહુ ચોકી રહ્યા જો સીએસકે વાળા ખાલી આઉટ બોલો અરે આટલી વાર આરસીબી વાળા ખાલી ગ્રાઉન્ડમાં પગ તો મૂકવા દે આખું ગ્રાઉન્ડ ઉપર થઈ એવું છે જાય એવું છે મારી વગર પછી હારી ગયા પછી મજા નહીં આવે પડી ગયા પડી ગયા ઊભા થશે ઊભા થશે આવું જોવો ગાઈસ મને ગર્લફ્રેન્ડ બનાવી વિડીયો થોડી જોવો અને જો તમે જોઈ લો પબ્લિક કેટલી બધી હો પાલોદર જાય આજે રવિવાર બધા પાલોદર જઈ પડી ગયા ગાઈસ ઇસ જોયું નહીં ગાજુ માં વધારે મેટર કર્યું નહીં નકર માં ઝઘડો થઈ જાય વધારે સહયોગ ના ખાવું છે એટલે જવું મંદિર યાદ કરતી કહું તો તું કે સુજે લાવ એટલે તું સીએસકે વાળી જાય એ ગાઈસ સીએસકે વાળી જાય આઈની ગર્લફ્રેન્ડ ગાઈસ તમે ઓના પગ જોયો કો જો આટલા માં પગ ચાલો. સીએસકે આજે સીએસકે વાળા મારા પગમાં રહી હે ગાઈસ ઓના પગ જોયો આટલું બધું આવી જગહ તો વિચાર લો ગાઈસ અત્યારે 12માં જ છે હું 7માં હું પણ આરે સીએસકે વાળા બહુ બોલી પણ જ્યારે માર્કેટમાં આવશે ને કિંગ હા ત્યારે આ બધા ભમાઈ જાય રવા દો ચેન્નઈ ખાલી સુપર કિંગ એટલે સીએસકે આ આરસીબી ઈમો તો કિંગ આવે એટલે કોઈ ગાવ લે લોકો કિંગ તો ખાલી એને ભીખમાં ન માલ્યું બાકી હે તું આપણી મસ્જિદી કરે એ આપણી જીત નહીં કરો વિરાટ કોહલી માલ. કરો વિરાટ કિંગ છે ને એને તો ભીખમાં નહીં અલ્યા જાક લે વાવ બધું નાખી તું સીએસકે વાળી આરસીબી વાળી ટાઈમ આવ પગ નાખી દે સીએસકે જોઈ હે પણ હું આરસીબી વાળો ઓલી એટલે ઓવરની હતા આરસીબી તો ભાઈ- ભાઈ બન ગયા તું બચા માવ પર નાખી આ એ મારો હારો ખડો ને કે બાજુ બે આવો આવો અલ્યા આરસીબી પગલો કાઈ કોણ તો આપણે ખાલી ગુજરાતે સપોર્ટ કરીએ છીએ બીજા કોઈને સપોર્ટ નહીં કરતા ભાઈ આરે ખડલો ને આગળ પણ આપણે ખાલી ગુજરાતને સપોર્ટ કરીએ છીએ અને આ બંધ થઈ જા ગુજરાતને સપોર્ટ કરીએ છીએ આપણે તો ગુજરાત ટાઇટન્સ એ તું જો ગુજરાત ટાઇટન્સની ટીમ હોય તો એને સપોર્ટ કરીએ આ તો લે આરસીબી સીએસકે ખાલી એમને માં આવી ગયા અલે આ ડોલમાં નહીં ભમાય એટલું અલગ છે ખબર ય નહીં હા પડે યાર ના 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 મજા સીએસકે વાળા દિવાઈ ગયા ગાઈસ મંદિરે જોઈ આવ્યો કલે પેલા બોલાય ના પતી જાય વાળા બી વહી બધું ગયા તું ફોન કર કે પેલા આબુ લે તારે મંદિરે આબુ ના ના હું જઈને આવી ગાઈસ હું મંદિર જઈને આવી આપણે આરસીબી વાળા આરસીબી વાળા આરસીબી નહીં ગોટી, વાળા નહીં ગોટી. કટ્ટી આ તો અમારું ખૂબ સીએસકે વાળા પડી ગયા ગાઈસ હું સીએસકે પડી ગયા ચડીમ રહીને પડી ગયા પતિજી પડી ગયા પણ ઊભા કરવાના આવતા આ વાગ એકલો ઊભો થાય ના ગોડે અલે હેડો કે કોમાં આ વાયર પકડી નબળી રહી છે તને નબળી રાજેશ મેલીવાના મંદિર દર્શન કરવા જઈએ આકડી જઈએ અમે સુજલ બાર ડાયરેક્ટ આવે લે ડાયરેક્ટ આવે સુજલ ખબર નહીં હવે યાર તો આવાજ યાર આપણે તો જઈએ ગાઈસ અમે મેરીમાના મંદિરે પહોંચી ગયા છીએ દવાજે તમે જોઈ શકો આ રહ્યું મેરીમા મંદિર અરે બીજા આગળ નીકળી જાય સુજલામ ફોન કરે હવે આવો તો ઠીક ને બાકી દર્શન કરીને પ્રસાદી લઈને નીકળ્યું
ये मेरीमान मंदिर कोई भीड़ जब्बर थायो पब्लिक कोई दर्शन करवा आवे गाइस અમે પ્રસાદી લઈને નીકળી જાવ હવે ઘરે જઈએ એટલે બેટા એ સુજલ કે હું આવું એમ લે પેલું તો નાટક જ કરશે બસ લે આવતો રે પાવ વળી જા એ કાકા અંકા ચો જતું તું લે હા અમારી જી તમે પાજી ખાય અમારી ગોમની પાની યાર જી ગામે બનતા મેં તો પેલું બીજું બે જ ભણ્યું પછી બીજું ત્યાં જ જતું અરે આપણો રૂમ બતા દે અરે આપણો આવ્યું છે હા ગિરાજી મંદિર ગયો ગાઈઝ કहीं તો હું સુઈ ગયો હતો તબિયત થોડી બગડી હતી એટલે હવે ઉઠ્યો હવે જી નોકરી કાલના વ્લોગમાં મળીએ અમારા વ્લોગ્સ તમને સારા લાગતો હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ઘંટી દબાવો સપોર્ટ કરો અમને હા સપોર્ટ કરો સબસ્ક્રાઈબ યાર કોઈ હા નહીં સબસ્ક્રાઈબ કરો ચેનલને બાય કાલના વ્લોગમાં